સર રોગચાળાના આંકડાઓ જાહેર થયા છે, ખાસ કરીને મિશ્ર વાતાવરણ છે, કેવો વધારો? જી ગત સપ્તાહના રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ આરોગ્ય કેન્દ્ર ખાતે જે નોંધાતા IHIPના જે ડેટા છે એ મુજબ ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકામાં 1381 જેટલા શરદી ઉધરસ અને તાવના કેસીસ છે નોંધાયેલા છે. આ ઉપરાંત સામાન્ય તાવના 182 અને ઝાડા ઉલટીના જે છે એ 224 જેટલા કેસ નોંધાયેલા છે. આ ઉપરાંત મચ્છરજન્ય રોગચાળાની વાત કરીએ તો મેલેરિયા અને ડેન્ગ્યુના કોઈ પણ કેસ છે નોંધાવા પામેલ નથી, પરંતુ ચિકનગુનિયાનો એક કેસ છે. આમ ચિકનગુનિયાના છૂટાછવાયા કેસ છે એ નોંધાતા હોય છે. જી ખાસ કરીને સર સ્વાઇન ફ્લૂના કેસો સામે આવી રહ્યા છે, એવી વાત છે, શું કહેશો? જી હાલ જે છે એ આપણે સ્વાઇન ફ્લૂ છે અને સિઝનલ ફ્લૂ તરીકે છે એ ટ્રીટ કરીએ છીએ. સિઝનલ ફ્લૂની અંદર કેટેગરી A હોય તો સામાન્ય શરદી ઉધરસ અને તાવના જે લક્ષણો છે એ પ્રમાણે ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, અને કેટેગરી B અને Cમાં ટેમીફ્લુ એટલે કે ઓસેલ્ટામેબ ટેબ્લેટ છે એ તમામ આરોગ્ય કેન્દ્ર ઉપરથી આપવામાં આવે છે. હાલ B અને C કેટેગરીના તીવ્ર કેસો છે એમાં કોઈ પણ પ્રકારની સંખ્યાનો વૃદ્ધિમાં જોવા મળે નથી, પરંતુ હા વાયરલ ઇન્ફેક્શન અને સામાન્ય શરદી ઉધરસના ઘણા બધા કેસીસ એટલે કે સિઝનલ ફ્લૂ અથવા ફ્લૂ લાઇક સિમ્ટમ્સવાળા ઘણા બધા કેસીસ છે એ આરોગ્ય કેન્દ્રની OPDમાં આવતા હોય છે. સામાન્ય રીતે શરદી ઉધરસ અને સામાન્ય શરીર કળતર, દુખાવો અને કોરી ઉધરસના લક્ષણો ધરાવતા કેસીસ આવતા હોય છે. મિશ્ર ઋતુ છે સર, રોગચાળાના કેસો વધી રહ્યા છે, લોકોએ શું સાવચેતી રાખવી? જી ખાસ કરીને છેલ્લા 3 દિવસથી વાતાવરણમાં ખૂબ જ પલટો છે એ જોવા મળી રહ્યો છે. પહેલાં સવારના ખૂબ જ અને સાંજના સમયમાં ખૂબ જ ઠંડીનો અહેસાસ થાય છે. આ ઉપરાંત છેલ્લા 2 દિવસથી ઠંડો પવન પણ શરૂ થયો છે. એના હિસાબથી વાયરલ ઇન્ફેક્શન છે એ વકરવાની અથવા વધવાની શંકા છે એ સેવાઈ રહી છે. ખાસ કરીને લોકોએ સાવચેત રહેવું જોઈએ. ખાસ કરીને માસ્કનો પ્રયોગ છે એ કરવો જોઈએ. ઠંડા પવનમાં જો બની શકે તો બહાર જવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત સવારે અને સાંજે ખાસ કરીને ધુમ્મસવાળું વાતાવરણ હોય ત્યાં બહાર જવાનું ટાળવું જોઈએ, જેના કારણે ઘણી વખત છે એ એલર્જીક અથવા સિઝનલ છે એ ફ્લૂના કેસીસ છે એ વધતા હોય છે. અને ખાસ કરીને લોકોને એક પણ સલાહ છે કે સિઝનલ ફ્રૂટનું સેવન અને ઘરનું પાણી છે એ ઉકાળીને પીવું જોઈએ. આ ઉપરાંત જેમ બને એમ પ્રવાહીની માત્રા છે એ ખોરાકની અંદર વધારવી જોઈએ. ઓકે.